બિલકુલ તેલ ન ભરાય તેવી દડા જેવી ફૂલેલી સોફ્ટ અને સ્વાદિષ્ટ આલુ મસાલા પૂરી બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ બારીક રવો લીધો છે. જો તમારી પાસે મોટા દાણાની સોજી હોય તો મિક્સરમાં વાટીને લેવી. તેમાં 1 કપ હૂંફાળું ગરમ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું. 10 મિનિટ પછી રવો આ રીતનો માખણ જેવો સોફ્ટ થઈ જાય એટલે તેમાં 1 કપ બાફીને છીણેલા બટાકા ઉમેરીશું. તેની સાથે 1 કપ ઘઉંનો લોટ અને અડધો કપ બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. રૂટીન મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 5 ચમચી હિંગ, તેની સાથે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી વાટેલું જીરું, 5 ચમચી અજમો અને પૂરી ઠંડી થયા પછી પણ સોફ્ટ રહે તેના માટે 1 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી બધું જ સરખું મિક્સ કરી આ રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવો. લોટને તેલથી કેળવી તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. આ માપ પ્રમાણે 20-25 નંગ પૂરી તૈયાર થશે. હવે પાટલીને તેલથી ગ્રીસ કરી મધ્યમ જાડી ગોળ પૂરી વણી લેવી. તેલ સરખું ગરમ થાય એટલે તેમાં પૂરીને તેજ આંચ પર તળીશું. કઢાઈમાં ઉપર આવે એટલે તેના પર જારો લગાવશો જેથી બધી જ પૂરી સરસ ફૂલશે. આ રીતે બંને બાજુથી લાઇટ બ્રાઉન રંગની થાય એટલે તેને બહાર કાઢી અથાણાં અને રાયતા મરચાં સાથે સર્વ કરીશું.